ગુડ મોર્નિંગ FI BCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વેબ પ્રોગ્રામિંગનો જે ફર્સ્ટ યુનિટ છે ને સ્ટાર્ટઅપ કર્યું હતું અને એની અંદર સ્ટેટિક અને ડાયનેમિક વેબ પેજ, ક્લાયન્ટ સાઇડ, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગનો ડિફરન્સ, પછી અલગ અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ, વેબ સર્વર્સ અલગ અલગ આપણે ચેકઆઉટ કર્યા હતા, અપાચે અને IIS, પછી વેરિયસ પ્રોટોકોલ છે એને ચેક કર્યા હતા, થ્રોટ ડેફિનેશન, વેબ હોસ્ટિંગ, વર્ચ્યુઅલ હોસ્ટિંગ અને મલ્ટી હોમિંગ, પછી ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર કોને કહેવાય એ, અને ડોક્યુમેન્ટ રૂટ. આટલી વસ્તુ છે એને આપણે ચેકઆઉટ કરી હતી. હવે આજે આપણે જેસન નો આખો પાર્ટ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરશું. લેટ અસ સી કેટલું કમ્પ્લીટ થાય છે. જેસન છે એ શું છે, પછી જેસન છે એનું ઇન્સ્ટોલેશન એ કેવી રીતે થાય, રિસોર્સ ટાઈપ શું છે, જેસન સિરિયલાઇઝેબલ કોને કહેવાય, અને જેસન ના મેજર બે ફંક્શન, જેસન એન્કોડ અને જેસન ડીકોડ. આટલી વસ્તુ છે એને આપણે કવર અપ કરવાની ટ્રાય કરશું. ઘણા બધા એક્ઝામ્પલ પણ સાથે સાથે આપણે કેરી ફોરવર્ડ કરવા છે, એટલે લેટેસ્ટ થી આપણાથી કેટલી વસ્તુ છે એ કમ્પ્લીટ થાય છે. સૌથી પહેલી ડેફિનેશન આપણે XML છે ત્યાંથી સ્ટાર્ટઅપ કરવાની છે કે XML કોને કહેવાય. XML is a markup language that defines a set of rules for encoding document in the format that is both human readable and machine readable. એટલે XML છે એક એવી માર્કઅપ લેંગ્વેજ છે જે આપણા ડેટા છે એને મશીન રીડ આઉટ કરી શકે અને મશીનના ડેટા આપણે રીડ આઉટ કરી શકીએ એ ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટે હેલ્પફુલ થાય છે. એન્કોડિંગ ડોક્યુમેન્ટ્સ છે એનો મીનિંગ શું થાય, કન્વર્ઝન કરવા માટે ઇન્ટરપ્રિટર જેવું કામ છે એ XML કરશે. Now let us start with JSON. First of all, in a full form, JSON, that is known as a JavaScript object notation, is a lightweight data interchange format. It is easy for human to read and write. It is easy for machines to parse and generate. It is based on subset of JavaScript programming language. એટલે JavaScript છે એનું એક આ લાઇટર વર્ઝન છે જેને JSON કહેવાય છે, જે યુઝર છે એના ડેટા છે એને ઇઝીલી રીતે રીડ આઉટ કરી શકે એઝ વેલ એઝ એને રાઇટ આઉટ કરી શકે, અને આ ડેટા છે ને મશીન છે એને પણ ઇઝી રીતે સમજાવી શકે અને આઉટપુટ છે એને જનરેટ કરી શકે. JSON is a language independent data format. એનો મીનિંગ કે JSON છે એને તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એની સાથે એટેચ કરી શકો. It derives from JavaScript, but as of 2016, code to generate and parse JSON format data is available in many programming language. પહેલા બેઝ એવો હતો કે જાવાસ્ક્રિપ્ટ ના બેઝ ઉપર જ એનો યુઝ થતો હતો, એટલે કે જાવા રિલેટેડ જેટલી લેંગ્વેજીસ હોય ત્યાં તમે JSON છે એનો યુઝ કરી શકો. પણ 2016 પછી આમાં થોડો ચેન્જીસ છે અપ્લાય થયો છે કે JSON છે એને તમે કોઈ પણ બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એની સાથે યુઝ કરી શકો. The official internet media type for JSON is application/JSON. The JSON file name extension is .json. એટલે JSON છે ને તમે જાવાસ્ક્રિપ્ટ ની સાથે પણ એટેચ કરી શકો, સોરી કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર પણ લખી શકો અને એક્સટર્નલ પણ લખી શકો. જો તમે JSON ને એક્સટર્નલ ડિફાઇન કરો તો ફાઇલ ને .json એક્સટેન્શન છે ત્યાંથી તમારે સેવ કરવાની આવશે. Douglas Crockford originally specified the JSON format. આ યુઝર છે એનું ખાસ નામ યાદ રાખજો, ડગલાસ ક્રોકફોર્ડ. આને JSON છે એનું ઘણું બધું વર્ક છે એ ડિફાઇન કરીને આપ્યું છે. Two competing standard RFC 7159 and ECMA 404 define it. બે સારા વર્ઝન અથવા તમે એને સ્ટાન્ડર્ડ પણ કહી શકો. RFC 7159 ECMA 404 આ બે સારા વર્ઝન JSON ના જે ડેવલપ કર્યા છે એ વ્યક્તિનું નામ ડગલાસ ક્રોકફોર્ડ છે. The ECMA standard describe only the allowed syntax, whereas RFC also provides some semantic and security consideration. એટલે બંને વર્ઝન છે ને પોતપોતાના એડવાન્ટેજ અને ડ્રોબેક્સ છે એ અવેલેબલ છે. હવે કન્ફિગરેશન અને ઇન્સ્ટોલેશન છે JSON નું એ કેવી રીતે કરવાનું
તો એના માટે જો તમારે સૌથી પહેલા લોડ ધ ડિફોલ્ટ કન્ફિગરેશન ફાઇલ config.json છે એને તમારે ડાઉનલોડ કરવાની. loads environment specific configuration file and overrides default and then use environment variables and command line argument to override data from configuration file. એટલે config.json છે એને તમારે ડાઉનલોડ કરવાની. અત્યારે PHP માટે આપણે કોઈ પણ વસ્તુ છે ને ડાઉનલોડ કરવી નહીં પડે, કારણ કે PHP ની અંદર ઇનબિલ્ટ જ આ વસ્તુ છે એ આવી જાય છે. એટલે આપણે આ વસ્તુ છે એને ક્યાંય ડિફાઇન કરવાની, અડવાની કે જરૂર નથી, એટલે એની ચિંતા કરશો નહીં. ઇન્સ્ટોલેશન અને કન્ફિગરેશન છે એની બહુ અત્યારે આપણે ચિંતા નથી કરવાની. આપણે જેસન નો કોડ ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. હવે ઇન્સ્ટોલેશન માટે જો એને આ કમાન્ડ આપ્યો છે, હવે આ બે પ્રોસેસ છે એ ખરેખર લિનક્સ ઓરિએન્ટેડ છે. એટલે લિનક્સ માં તમે જેસન છે ને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારે લિનક્સ ની ફાઇલ કેવી બનાવવાની, એની અંદર શું લખવાનું, એનો આ બધો કોડ છે એ ડિફાઇન કરીને આપ્યો છે. એટલે ઇન્સ્ટોલેશન અને કન્ફિગરેશન છે એની બહુ આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે સીધો જેના પ્રોગ્રામ છે એ કેવી રીતે રન થાય અને આઉટપુટ છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય એને ખાસ ચેકઆઉટ કરવાનું છે. ચાલો હવે આપણે લર્ન આઉટ કરીએ JSON resource type. JSON API, that is known as a application programming interface, are able to take advantage of its feature around efficiently changing responses, sometimes eliminating network request entirely. એટલે JSON API છે જેને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ કહેવાય છે, એ છે એનો એડવાન્ટેજ શું છે તો કે કોઈ પણ ટાઈપની રિક્વેસ્ટ છે એ આવે તો એ રિક્વેસ્ટ છે ને ઇઝીલી હેન્ડલ કરીને એનો રિસ્પોન્સ છે એ આપે છે. સમટાઈમ એલિમિનેટિંગ નેટવર્ક રિક્વેસ્ટ એન્ટાયરલી. શું કરે, આખી નેટવર્કમાં કાંઈ પણ વસ્તુનો ઇશ્યુ થયો હોય સ્ટીલ તમારી રિસ્પોન્સ છે તમારી રિક્વેસ્ટ છે એ આપ લઈ લે અને સામે તમને રિસ્પોન્સ છે એ આપે. JSON API covers creating and updating resource as well, not just response. એટલે તમે કોઈ પણ વસ્તુ અપડેટ કરો અથવા ક્રિએટ કરો એને પણ એક્સેપ્ટ કરે, ખાલી રિસ્પોન્સ આપે એવું જ નથી. નાઉ MIME ટાઈપ્સ. હવે MIME નું ફૂલ ફોર્મ છે ને ખાસ યાદ રાખવું, ઘણીવાર એક્ઝામમાં એક માર્કમાં પૂછાય છે. that is multi-purpose internet mail extension. JSON API has been properly registered with IANA, that is Internet Assigned Number Authority. જો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે તમે JSON છે ને યુટિલાઇઝ કરી શકો છો. એનો મીનિંગ એ કે JSON છે મેક્સિમમ ઇન્ટરનેટ છે એની અંદર ચાલવાનું છે. તો ઇન્ટરનેટ ની અંદર એ વસ્તુ ચાલવાની છે તો એની જે ઓથોરિટી છે ઇન્ટરનેટની એનું એને લાયસન્સ તમે કહો તો લાયસન્સ અથવા એનું અપ્રુવલ કહો તો અપ્રુવલ એ લેવું પડે. અહીંયા એનું રિપ્રેઝન્ટેશન છે આપ્યું છે કે JSON API છે એ IANA છે એની સાથે રજીસ્ટર કરેલું છે, એટલે ઇન્ટરનેટ અસાઇન નંબર ઓથોરિટી. એટલે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ સાથે આ વસ્તુ વાપરો તો ક્યારે ઇશ્યુ ન આવે. ઇટ્સ મીડિયા ટાઈપ ડેઝિગ્નેશન is application/vnd.api plus JSON. બરાબર, એનું ડેઝિગ્નેશન છે આ પ્રમાણે ડિફાઇન કરીને આપ્યું છે. Official extension are being developed for bulk and JSON patch operation. એની બધી આપણે બહુ ચિંતા કરવાની નથી. ખાસ MIME ટાઈપ અને INA આ બે ફૂલ ફોર્મ છે એને યાદ રાખજો. નાઉ JSON serializable. તો JSON serializable વચ્ચે બે કોલન સાઇન આપી છે. JSON serialize function is an inbuilt function in PHP which is used to serialize JSON object to a value that can be serialized natively by using JSON_encode function. એટલે આપણે PHP ના ડેટા JSON ની અંદર કેવી રીતે બદલવાના એના માટે અલગ અલગ ફંક્શન છે ને યુઝ કરવાના છીએ, પણ આ બધા ઇનબિલ્ટ PHP ની અંદર આપ્યા છે. એટલે આગળ મેં તમને વાત કરી એમ કે કન્ફિગર ફાઇલ કે ઇન્સ્ટોલેશન ફાઇલ છે એમાં આપણે ક્યાંય ચિંતા કરવા જવાની જરૂર નથી. બરાબર, એ ઓટોમેટિક અહીંયા ઇનબિલ્ટ જ આપેલા છે, એટલે આપણે કોઈ કન્ફિગરેશન કે કાંઈ કરવું પડે નહીં. હવે જો સૌથી પહેલો એક્ઝામ્પલ આપ્યો છે એક્ઝામ્પલ 1,
JSON serial example of returning an array. હવે આપણે શું કર્યું છે એના માટે ક્લાસ array value implement JSON serializable public function underscore construct array $array this dot array equals to array public function JSON serialize. જો JSON serialize છે એ ફંક્શન નું નામ છે ને serializable છે ને એ ઇન્ટરફેસ છે. અહીંયા હું લખી નાખું છું બાજુમાં કે આને ઇન્ટરફેસ કહેવાય. ઇમ્પ્લિમેન્ટ કીવર્ડ આવે ને ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થતી હોય ને તો ઇમ્પ્લિમેન્ટ ની પાછળ જે વસ્તુ લખી હોય ને એને ઇન્ટરફેસ કહેવાય. જો ઇમ્પ્લિમેન્ટ છે એની જગ્યાએ એક્સટેન્ડ કીવર્ડ હોય તો સમજવાનું કે એક્સટેન્ડ કીવર્ડ ની પાછળ ક્લાસ છે એનું રિપ્રેઝન્ટેશન હશે. એટલે ઇમ્પ્લિમેન્ટ JSON serializable છે એટલે JSON serializable નામનો એક ઇન્ટરફેસ આપણી પાસે ઓલરેડી તૈયાર છે. જો ઇન્ટરફેસ તૈયાર હોય તેને આપણે યુટિલાઇઝ કરવો પડે એટલે એને અત્યારે આપણે અહીંયા યુટિલાઇઝ કર્યો છે. પબ્લિક ફંક્શન JSON serialize return this dot array. હવે આપણે એરે ની વેલ્યુ છે એને પાસ કરી છે 1 2 3 બરાબર. પછી નીચે લખ્યું છે echo JSON underscore encode new array value $array. એટલે આ 1 2 3 છે જે આપણે ડિફાઇન કર્યા છે એ અત્યારે પાસ ક્યાં થશે અહીંયા. હવે એરે વેલ્યુ નામનું ફંક્શન છે ને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ઉપર આપણે કે આવું ફંક્શન છે એને ડેવલપ કર્યું છે. એવું ફંક્શન નથી ડેવલપ કર્યું પણ એવું આપણી પાસે ક્લાસ છે બરાબર. એટલે હવે શું થશે જો અહીંયાથી નીચેથી ડેટા છે એ અહીંયા ક્લાસનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય ને ત્યાં પાસ થાય. એટલે આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે જો ક્લાસનું. એટલે નીચે તમે અહીંયા જે 1 2 3 વેલ્યુ પાસ કરી છે એ 1 2 3 વેલ્યુ છે એ અહીંયા આવશે. હવે અહીંયા ધીસ ડોટ એરે એની અંદર આ વેલ્યુ છે એ સ્ટોર થશે. અહીંયા એરે વેરિયેબલમાં વેલ્યુ આવી એ અહીંયા આવશે. અહીંયા હું લખી નાખું 1 2 3 એ અહીંયા પાસ થશે. હવે અહીંથી તમારે ડેટા છે તમે શું કર્યું છે JSON serialize ફંક્શન છે એને કોલ અપ કર્યું છે. એટલે JSON serialize ફંક્શન શું કરશે તો અહીંયા જે વેલ્યુ ડિફાઇન કરી છે ધીસ ડોટ એરે ની અંદર એ વેલ્યુ છે એને રિટર્ન કરશે. એટલે આ 1 2 3 છે એ આ વેરિયેબલ છે એની અંદર આવ્યા છે. આ વેરિયેબલ ની વેલ્યુ પાછી આપવા માટે એ રિટર્ન છે કીવર્ડ એનો યુઝ કરશે. એટલે અહીંથી વેલ્યુ છે એ પાછી જશે અને પછી અહીંયા ડેટા છે એને એ પ્રિન્ટ કરશે. હવે આ પ્રોગ્રામ છે ને આપણે ચેકઆઉટ કરીએ નોટપેડ છે એની અંદર. જો અહીંયા પ્રોગ્રામ છે એનું રિપ્રેઝન્ટેશન છે એને આપ્યું છે. હવે આપણે આ પ્રોગ્રામ છે એને રન કરીને જોઈએ કે શું આઉટપુટ છે એ પ્રોવાઈડ કરે છે. સો વેન યુ રન ધ પ્રોગ્રામ ઇટ વિલ પ્રોડ્યુસ એ ફોલોઈંગ આઉટપુટ. એટલે આપણે જે 1 2 3 છે એ પાસ કર્યા છે એ 1 2 3 છે એ આપણે લિસ્ટ ફોર્મેટમાં નીચે છે આઉટપુટ ની અંદર આપશે. એટલે એરે ની અંદર તમે જે વેલ્યુ પાસ કરો એને JSON underscore encode ફંક્શન છે એ કન્વર્ટ કરીને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીને તમને આપશે. જો અત્યારે આપણે આ જે વસ્તુ કરી છે ને ઘણી બધી લોંગ લાસ્ટિંગ છે. તમે નેટ ઉપર એક્ઝામ્પલ્સ અલગ અલગ જોશો તો અલગ અલગ એક્ઝામ્પલમાં તમને ઘણા બધો ઈઝી કોડ છે મળશે. આ એક્ઝામ્પલ જે બધા લીધા છે એ php.net નામની વેબસાઇટ છે એમાંથી લીધા છે. તમે W3 સ્કૂલ છે કે ટ્યુટોરિયલ પોઈન્ટ માંથી પણ અલગ અલગ એક્ઝામ્પલ લઈને ત્યાં રન કરીને જોઈ શકો. કદાચ આટલો બધો મોટો પ્રોગ્રામ છે ને તમારે ન કરવો હોય તો પણ ચાલે. હવે આવો નવો આપણે સેકન્ડ એક્ઝામ્પલ છે ને ચેક કરવો છે કે એસોસિએટિવ એરે છે કેવી રીતે ડિફાઇન કરે. હવે એસોસિએટિવ એરે છે એની આપણને ખબર છે કે એક બાજુ એની ઇન્ડેક્સ હોય અને એક બાજુ એની વેલ્યુ આવે. એટલે અગેન અહીંયા આપણે શું કરવાનું છે જો બે અલગ અલગ વેલ્યુ છે ને તમે પાસ કરી છે એરે ઇક્વલ્સ ટુ ફૂ અને 12 અને qx ઇક્વલ્સ ટુ બેઝ. હવે આ ડેટા છે એ અગેન અહીંયા આવશે
અહીંથી ડેટા છે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ઉપર જશે, ઉપર ગયા પછી ફરી પાછું એન્કોડ ફંક્શન છે એ આ ડેટા છે ને એન્કોડ કરશે અને નીચે તમે આઉટપુટ ની અંદર ચેકઆઉટ કરો છો આઉટપુટ છે એ તમને સ્ક્રીન ઉપર રિપ્રેઝન્ટ કરીને આપશે. એટલે અહીંયા જે આપણે 3-4 પ્રોગ્રામ ડિફાઇન કર્યા છે એ બધા પ્રોગ્રામ અલગ અલગ ફોર્મેટ ની અંદર ડેટા પાસ આઉટ કરીને એને જેસન ની અંદર કેવી રીતે એન્કોડ કરે છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું. એટલે પહેલો પ્રોગ્રામ આપણે જોયો એ સિમ્પલ એરે હતો. સેકન્ડ પ્રોગ્રામ અત્યારે આપણે જે સ્ક્રીન ઉપર જોઈએ છે એને એસોસિએટિવ એરે કહેવાય. હવે ઇન્ટીજર ને કેવી રીતે કન્વર્ટ કરે છે ને એને આપણે ચેકઆઉટ કરવું છે. અગેન કોડ બધો જ સિમિલર છે, ખાલી નીચે તમે જે ડેટા પાસ કરો છો એ ડેટાનું રિપ્રેઝન્ટેશન છે અહીંથી બદલાઈ જાય છે. જો ન્યૂ ઇન્ટીજર વેલ્યુ ઓફ 1, એટલે જેવા તમે અહીંથી ડેટા છે ને પાસ આઉટ કરશો તો સ્ક્રીન ઉપર આઉટપુટ છે એ 1 આવશે. એટલે અહીંયા વેલ્યુ છે જે બદલાય છે અહીંયા બદલાય છે. હવે અહીંયા માની લો કે હું 5 વેલ્યુ ડિફાઇન કરીશ તો આઉટપુટ છે એ 5 આવશે. એટલે જેસન છે એ સ્ટ્રિંગ છે, એરે છે, બધાને પોતાની અંદર કન્વર્ટ કરીને પછી એનો યુઝ છે એ કરી શકે છે. હવે ફોર્થ એક્ઝામ્પલ છે ને આપણે ચેકઆઉટ કરીએ જે સ્ટ્રિંગ રિટર્ન કરવાનું છે. તો અહીંયા એના માટે આપણે શું કરવાનું, ન્યૂ સ્ટ્રિંગ વેલ્યુ છે એ પાસ કરવાની. અહીંથી હેલો પાસ કરો એ ઉપર જાય. હમણાં જે આપણે એરે ની અંદર પ્રોસેસ જોઈ હતી સેમ બધી પ્રોસેસ થાય. અગેન સ્ક્રીન ઉપર હેલો છે એ પ્રિન્ટ કરેલું આવે. એટલે અલગ અલગ ફોર્મેટ ની અંદર તમે ડેટા પાસ આઉટ કરો તો અલગ અલગ આઉટપુટ છે એ તમને સ્ક્રીન ઉપર છે એ દેખાય. એટલે ઇન્ટીજર પાસ થાય, સ્ટ્રિંગ થાય, સિમ્પલ એરે, એસોસિએટિવ એરે, કોઈ પણ ટાઈપની વેલ્યુ છે ને તમે પાસ આઉટ કરો એટલે તમને પ્રિન્ટ કરેલી છે એ બતાવે. એટલે અલગ અલગ ડેટા છે ને તમે જેસન ની અંદર કેવી રીતે કન્વર્ટ કરી શકો એને આપણે ચેકઆઉટ કર્યું. હવે અલગ અલગ જેસન ના ફંક્શન્સ છે એને આપણે લર્ન આઉટ કરીએ. પહેલું છે જેસન એન્કોડ. returns JSON representation of a value. તમે જે વેલ્યુ પાસ કરી એનું JSON representation છે એ કરીને આપે. પછી JSON decode, decodes a JSON string. JSON માં જે ડેટા પાસ કર્યા છે એને તમે જે તે લેંગ્વેજ ની અંદર રિપ્રેઝન્ટ કરો હોય તો કરી શકો. અને છેલ્લું છે JSON underscore last underscore error returns the last error occurred. છેલ્લે જે એરર રિપ્રેઝન્ટ થઈ છે એ એરર છે એનું રિપ્રેઝન્ટેશન તમને કરીને આપશે. Now encoding JSON in PHP. PHP JSON encode function is used for encoding JSON in PHP. This function returns JSON representation of a value on success or false on failure. એટલે સક્સેસફુલ થાય તો એની વેલ્યુ છે એ રિટર્ન કરે, ફોલ્સ થાય બરાબર તો ફેલિયર આવે તો ફોલ્સ છે એ રિટર્ન કરે. હવે એની સિન્ટેક્સ કેવી છે જો string JSON underscore encode $value option equals to 0. આ વેલ્યુમાં શું આપણને the value being encoded આપણે કઈ વેલ્યુને કન્વર્ટ કરવી છે. This function only works with UTF-8 encoded data, Unicode transformation format. એટલે Unicode 8 ડેટા છે એની સાથે જ આ છે વર્ક કરશે, બીજા કોઈ સાથે વર્ક કરશે નહીં. એટલે મોટા ભાગના અત્યારના ડેટા છે ને બધા UTF-8 જ આવે છે એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. પછી ઓપ્શનમાં the optional value is a bit mask consisting of JSON, export, hextag, hexamp. એટલે ઓપ્શનલ પાર્ટ છે એટલે બહુ અત્યારે આપણે એની સાથે બહુ ડીલિંગ કરવું નથી. પણ આપણે જે વેલ્યુ પાસ કરી છે એને કેવી રીતે એન્કોડ કરે છે અને સામે સ્ટ્રિંગમાં એને કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરે છે એને આપણે આગળ એક એક્ઝામ્પલ છે એના થ્રુ સમજીએ. So let us check an example. PHP $age equals to array Peter 35, Bean 37, Joy 43. જો તમને યાદ હોય તો આપણે એસોસિએટિવ એરેમાં આ એક્ઝામ્પલ છે ને લીધો તો. હવે આને આપણે જેસન ની અંદર કન્વર્ટ કરીએ છીએ તો સિમ્પલ આપણે લખવાનું છે JSON underscore encode $age. બરાબર અહીંયા તમે જે વેલ્યુ પાસ કરી છે એને JSON underscore encode છે એની અંદર કન્વર્ટ કરો એટલે સ્ક્રીન ઉપર તમને આનું આઉટપુટ છે એ રિપ્રેઝન્ટ કરીને દેખાડે. હવે સ્ક્રીન ઉપર તમે જે જોશો એના બેઝ ઉપર એવું આઈડેન્ટિફિકેશન નહીં થાય કે આ JSON ની અંદર કન્વર્ટ થઈ ગયા, પણ આ ડેટાને તમે ફ્યુચરમાં
જ્યારે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર યુટિલાઇઝ કરો છો ત્યારે તમને એક્ઝેક્ટ છે એનો આઈડિયા આવે. અત્યારે આપણે એવું એઝમ્પશન કરવાનું કે અત્યારે આપણને જે આઉટપુટ મળે છે એ જેસન ની અંદર કન્વર્ટ કરેલું આઉટપુટ છે એ મળે છે. હવે આઉટપુટ છે ને ચેક કરવા માટે આપણે એક નોટપેડ ની ફાઇલ અને લોકલ હોસ્ટ છે એ બંનેને ઓપન કરીએ જસ્ટ એ મિનિટમાં. જો હવે તમે જોઈ શકો છો કે આપણે ટેમ્પ જેસન નામની એક ફાઇલ છે એને ક્રિએટ કરી છે. એની અંદર આપણે વેલ્યુ છે ને પાસ આઉટ કરી અને હવે આ ફાઇલ છે ને તમે અહીંયા રન કરશો અને તમને આઉટપુટ છે જેસન ની અંદર કન્વર્ટ કરેલું છે એ બતાવશે. પણ કદાચ તમે એવું એઝમ્પશન કરતા હોય કે આનો પ્રૂફ શું, જેસન અંડરસ્કોર એન્કોડ ફંક્શન જે આપણે યુટિલાઇઝ કર્યું છે એ જ એનું પ્રૂફ છે કે આ ડેટા છે એ હવે જેસન ની અંદર કન્વર્ટ થઈ ગયા છે. અગેન આપણે આપણી ફાઇલ છે એની અંદર પાછા જઈએ. હવે ડીકોડ ફંક્શન છે એનું આપણે યુટિલાઇઝેશન કરીએ. PHP JSON underscore decode function is used for decoding JSON in PHP. This function returns the value decoded from JSON to appropriate PHP type. એટલે JSON માંથી PHP માં હવે ડેટા છે કેવી રીતે કન્વર્ટ કરવાના. જો આગળ સિન્ટેક્સ છે એની અંદર રિટર્ન ટાઈપ છે ચેકઆઉટ કરો, મિક્સ્ડ આપ્યું છે એટલે એરે રિટર્ન થાય, ઇન્ટીજર આવે, સ્ટ્રિંગ આવે, સ્ટ્રિંગ અને એરે છે આવે, સ્ટ્રિંગ અને ઇન્ટીજર પણ આવે. કોઈ પણ ડેટા છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થાય. એટલે અહીંયા રિટર્ન ટાઈપ છે એમાં મિક્સ આપ્યું છે. JSON underscore decode સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે JSON. It is an encoded string which must be UTF-8 જે આપણે આગળ જોયું તે પ્રમાણે. પછી associative. It is a boolean type parameter when set to true. Returned object will be converted into associative array. જો આગળ આપણે બધા એક્ઝામ્પલ એટલે જ જોયા કે એસોસિએટિવ માંથી આમાં કેવી રીતે કન્વર્ટ કરાય. હવે અહીંયા તમારી પાસે વેલ્યુ હોય તો એને પણ ત્યાં કેવી રીતે કન્વર્ટ કરાય. પછી છે ડેપ્થ. It is an integer type parameter which specify recursion depth ક્યાં સુધી જવાનું છે. અને છેલ્લું છે ઓપ્શન. It is an integer type bit mask of JSON decode. JSON underscore big integer as a string is supported. એક જ વેલ્યુ સપોર્ટ થાય છે JSON underscore big integer underscore as underscore string. એટલે કોઈ મોટી વેલ્યુ હોય તો એના માટે આપણે આને યુઝ કરી શકીએ. હવે નીચેનો એક્ઝામ્પલ છે એ આપણને આપ્યો છે. આપણે એક જેસન માં ડેટા છે ને સ્ટોર કર્યા છે. તો જેસન માં વેલ્યુ સ્ટોર કરવાની ટેકનિક છે ને ચેકઆઉટ કરજો. $JSON equals to single quote curly bracket double inverted comma A:1 B:2 C3 4 D4 અને E5 અને છેલ્લે સિંગલ કોડ છે ને તમારે કમ્પ્લીટ કરવાનો છે. હવે આ જ ફાઇલને આપણે નોટપેડ છે એની અંદર એડ કરીએ અને પછી ચેકઆઉટ કરીએ કેવી રીતે આઉટપુટ છે એ પ્રોવાઈડ કરે છે. જો હવે અહીંયા આપણે એ ફાઇલ છે એને ડેવલપ કરી છે. અહીંયા આપણે વેરિયેબલ અંડરસ્કોર ડમ્પ ફંક્શન છે એનો યુઝ કરશું જેથી કરીને બધા ડેટા છે આપણને કન્વર્ટ કરીને સ્ક્રીન ઉપર વ્યવસ્થિત છે એ બતાવે. એટલે ઓબ્જેક્ટ સ્ટાન્ડર્ડ ક્લાસ જો હવે અહીંયા આપણે એ 1 2 3 4 5 છે પાસ કર્યા છે. JSON underscore decode છે એનો યુઝ કર્યો છે. એટલે ફર્સ્ટ છે એનું આઉટપુટ છે કેવું આવે છે. આઉટપુટ આપણને થોડું નાનું દેખાય છે. અહીંયા આપણે ઇકો છે એનો યુઝ કરીએ. ઇકો font size equals to +4 છે ને રિપ્રેઝન્ટ કરીએ અને હવે અહીંયા રિફ્રેશ આપીએ. જો પેલું JSON underscore encode છે તમને શું પ્રોવાઈડ કરશે ઓબ્જેક્ટ સ્ટાન્ડર્ડ ક્લાસ 1 5 પાંચ વેલ્યુ તમે પાસ આઉટ કરી છે A1 B2 C3 D4 અને E5 ને પાંચે પાંચ ઇન્ટીજર વેલ્યુ છે બરાબર. એટલે ટાઈપ સાથે પણ તમને રિપ્રેઝન્ટેશન છે કરીને આવે છે. હવે નેક્સ્ટમાં તમે શું કર્યું છે જો આપણે એકોર્ડિંગ ટુ સિન્ટેક્સ એસોસિએટિવ ની વેલ્યુ ટ્રુ કરી છે. પહેલામાં કોઈ વેલ્યુ ડિફાઇન નહોતી કરી એટલે આઉટપુટ છે એની અંદર કાંઈ ન આવ્યું. નેક્સ્ટમાં આપણે ટ્રુ વેલ્યુ રિટર્ન કરી એટલે શું કર્યું જો એરે ઓફ 5 સામે શું કર્યું છે ઉપરમાં ઓબ્જેક્ટ સ્ટાન્ડર્ડ ક્લાસ ઇક્વલ્સ ટુ 1 અને અહીંયા એરે ઓફ 5 A ઇન્ટીજર ઓફ 1 B ઇન્ટીજર ઓફ 2 એટલે આ આઉટપુટ કોમન પણ જે ઉપરની જે આ લાઈન રિપ્રેઝન્ટ થઈને એમાં માઇનોર ડિફરન્સ છે એ આવ્યો. એટલે એસોસિએટિવ ની વેલ્યુ તમે ટ્રુ કરો તો એરે છે એ રિટર્ન થાય
જો આપણે કોઈ વેલ્યુ છે એ ડિફાઇન ન કરીએ તો અત્યારે જે પ્રમાણે આઉટપુટ સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ પ્રમાણે આઉટપુટ છે એ સ્ક્રીન ઉપર આવશે. હવે ફરી પાછું આપણે આપણી ફાઇલ છે એની અંદર પહોંચી જઈએ. એટલે અહીંયા નીચે પણ તમને આ ફાઇલની અંદર પણ આઉટપુટ છે એ પ્રોવાઈડ કરીને આપ્યું છે. એટલે એનકોડ અને ડીકોડ ફંક્શન છે એનું યુટિલાઇઝેશન કેવી રીતે થાય, અહીંયા આપણો જેસન નો પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 છે ત્યાંથી શરૂઆત કરશું અને ચેકઆઉટ કરશું ત્યાં કેવી થિયરી અને બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે. ચાલો, થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.